જો આપણે જા દાદાનું મંદિર છે ને અહીંયા મોટો જો શેડ બને છે. આપણે તમારું શું નામ? મારું નામ કેશુભાઈ મોલીવાળા. મોલીવાળા. તમે અહીંયા શું સેવા કરો? અમે સેવા કાયમિક માટે જે થાય એ સેવા કરવાની. વાહ. બાકી આ દાદાના રૂમ માટે શેડ બને છે. બરોબર. જેની ઈચ્છા હોય એ આવી શકે ને જેને દાન દેવું હોય એ છૂટ છે. ને આ લાખાતાના દીકરા મનુભાઈ કારીગર છે સોનારીથી. જો મિત્રો અહીંયા કડિયાભાઈ છે, આપણે એને પૂછીએ. અહીંયા તમે શું કેવું તમારે? દાદાના મંદિરે જે સુગા ધામ આપણે મુકામે છે ત્યાં મોટું શેડનું કામ મોટું ચાલે છે. એ બૈરા માટે પૂનમમાં જે હવન થાય છે એ બૈરા માટે ઉપયોગમાં લેવા માટે આ શેડ. અર્જુનભાઈ મોવાળાનું પ્લાસ્ટર કાઢે છે નવા કારીગરો. તારું કરેલું હતું કે? હા હા, હવે નવું થાય એટલે કાઢવું તો પડે. હા હા યાર, બહુ મોટો જબર બનાવીને કહો પણ છે. વાહ. દર વર્ષે કાંઈક ને કાંઈક નવું હોય પણ આપણા દાદાને જીગા. હા દાદા, આ શિયાળ ઉપર નજારો જુઓ પણ આખી વાડી બતાવ્યો આમ જુઓ. હા હા, કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો તો આ બધા વેકરો ભરે છે, હવે સેવા કરે છે થોડીક ઘણી. આ અમારે રાજુ કાકા છે, હવે આ પેણો વેકરો ભરીને અમે નાખે છે હવે ટોપલીમાં. ને અમારા સાગરભાઈ છે ભરે છે વેકરો. આ દાદા કહે છે થોડોક ભરીને જો આમાં વેકરો આમાં નાખે છે, પછી ઓલા પણ નાખશે. જોઈ શકો છો આ દાદા કહે છે ઓલી પા. દાદા જોઈ શકો છો કેવી રીતના કરે છે.